વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 મનોવિકૃતિઓ, જેમાં શરૂઆતમાં આપણે મનોવિકૃતિ પ્રકરણ શરૂ કરેલું ત્યારે અસાધારણ વર્તન એટલે શું અને વર્ગીકરણ બે ટોપિકની ચર્ચા કરેલી, જેમાં અસાધારણ વર્તનની જુદી જુદી વ્યાખ્યાઓ અને એક સર્વસામાન્ય વ્યાખ્યા કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. આવી સર્વસામાન્ય વ્યાખ્યા જોઈતી. વર્ગીકરણની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગના વર્ગીકરણમાં બે સંસ્થાઓ જોડાયેલી છે, જેમાં WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા કે જેનું વર્ગીકરણ ICD ના નામે ઓળખાય છે, અને APA એટલે અમેરિકન મનોચિકિત્સક મંડળ જેનું વર્ગીકરણ DSM ના નામે ઓળખાય છે. ત્યાં સુધીની ચર્ચા આપણે કરેલી. હવે જે DSMનું વર્ગીકરણ છે એને જરા જોઈ લઈએ. તો DSM 1 1952માં પ્રકાશિત થયેલું અને DSM 5 એ છેલ્લે 2013માં સુધારા વધારા સાથે પ્રકાશિત થયેલું, જેમાં DSM 5 જે છે 2013નું એનું વર્ગીકરણ પણ આપણે જરા નજર કરી લઈએ. તો તેમાં વિકૃતિઓ છે આપેલી કે DSM 5માં કઈ કઈ વિકૃતિઓ છે એનો સમાવેશ થયો છે. એમાં બૌદ્ધિક અક્ષમતાઓ, સંદેશા વ્યવહારની વિકૃતિ, આત્મરતિ જેને ઓટિઝમ કહેવાય, જે આપણા કોર્સમાં આગળ આપણે ચર્ચા કરશું. પછી ધ્યાન કેન્દ્રીકરણની અક્ષમતા, અતિક્રિયાશીલતા જે પણ આપણા કોર્સમાં છે, જેની પણ આપણે આગળ ચર્ચા કરશું. પછી શીખવાની અથવા તો શિક્ષણની વિશિષ્ટ વિકૃતિ જે પણ આપણા કોર્સમાં છે, કાર્યાત્મક વિકૃતિઓ અને ચેતાતંતુઓના વિકાસ સાથે સંકળાયેલી અન્ય વિકૃતિઓ. હવે આગળનો ટોપિક આપણે ચર્ચા કરશું કે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો. તો અસાધારણ વર્તનની સમજૂતીના પ્રતિમાનો છે, જેમાં જૈવી પ્રતિમાનો, મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન એવી રીતે આપેલા છે. તો એટલા પ્રતિમાનો, મૂળ બે પ્રતિમાન, જૈવી પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન, આટલા પ્રતિમાનો અસાધારણ વર્તનની સમજૂતી માટે આપેલા છે કે અસાધારણ વર્તન કેવી રીતે જન્મે છે એ સમજાવવા માટે આ જુદા જુદા પ્રતિમાનો છે. જેમાં પહેલું પ્રતિમાન છે એ છે જૈવીય પ્રતિમાન, જેના વિશે આપણે ચર્ચા કરશું કે જૈવીય પ્રતિમાન એ કેવું પ્રતિમાન છે. તો આ પ્રતિમાન છે એ અસાધારણ વર્તન માટે ખાસ કરીને ચેતાતંત્ર, વારસો, મસ્તિષ્ક વિકારો અને શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. એટલે એટલી વસ્તુને જવાબદાર માને છે. એક તો કેન્દ્રીય ચેતાતંત્ર, જેને આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ, વારસો હેરિડિટી, મસ્તિષ્ક વિકારો બ્રેન પેથોલોજી અને જૈવ રાસાયણિક અસમતુલા, એટલી વસ્તુને જૈવી પ્રતિમાનો છે એ ધ્યાનમાં રાખી અને પોતાનું પ્રતિમાન રજૂ કરે છે. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટૂંકા પ્રશ્નમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે જૈવિક પ્રતિમાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન. જૈવિક પ્રતિમાન જે વસ્તુને આધાર તરીકે લે છે એમાં પહેલી વસ્તુ છે કેન્દ્રીય ચેતાતંત્ર. તો કેન્દ્રીય ચેતાતંત્ર છે એની કાર્યક્ષમતા છે એ વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં ખાસ કરીને મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જે આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ. કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર, જેમાં કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ. તો આપણી દરેક બોધાત્મક પ્રક્રિયાઓ છે એનો આધાર મગજ છે. જો મગજમાં કોઈ ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થાય. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. સામાન્ય રીતે એવું થાય છે કે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ
બીજા ચેતાકોષમાં વહે છે. શું થાય છે કે સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, પરંતુ જો ચેતા પ્રવાહ એક કોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રૂપટેક પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 ગુણની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. રૂપટેક પ્રક્રિયા કોને કહે છે? તો આપણે જવાબ એમ લખવો પડે કે સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, પરંતુ જો ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રૂપટેક પ્રક્રિયા કહે છે, તેના પરિણામે અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. હવે વાત આવી વારસાની. તો અસાધારણ વર્તન માટે કેટલેક અંશે વારસો પણ જવાબદાર છે. માતા પિતા દ્વારા બાળકને મળતા જનીન તત્વો એ વારસાનું વહન કરે છે. આપણે 11મા ધોરણમાં આ પ્રકરણ પણ આ રંગસૂત્રો અને જનીન તત્વોની પણ ચર્ચા કરેલી કે જનીન તત્વો છે વારસાના વાહક છે, જીનેટિક વાહકો છે, જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. એટલે કે આપણને વારસામાં જે લક્ષણો મળે છે, આંખનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ, શરીર બંધારણ, એની સાથે સાથે કેટલીક માનસિક વિકૃતિઓ અને અસાધારણતા પણ માતા પિતા તરફથી બાળકને મળે છે. નીલ અને ઉલ્ટા માનસે જે સંશોધનો કર્યા છે એ દર્શાવે છે કે સ્ક્રિઝોફ્રેનિયા, કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ છિન્ન મનોવિકૃતિ, સૌથી ભયંકર રોગ છે સ્ક્રિઝોફ્રેનિયા, કે જે એક વિકૃતિ નહીં પણ અનેક વિકૃતિના લક્ષણોનો સમૂહ છે, જેને છિન્ન મનોવિકૃતિ કહે છે. આ છિન્ન મનોવિકૃતિ એ વારસામાં મળતી વિકૃતિ છે, અથવા તો વારસાગત કારણો એની પાછળ જવાબદાર છે. પેકેલે કરેલા અભ્યાસો પણ દર્શાવે છે કે ડિપ્રેશન એટલે કે ખિન્નતામાં પણ અસાધારણ વર્તન માટે વારસાના ઘટકો જ મહત્ત્વના સાબિત થયા છે. આ ઉપરાંત કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે એકદળ જોડકા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડકા બાળકોની સરખામણીમાં વધુ હોય છે. જો હવે આ સમજવા જેવો ટોપિક છે કે એકદળ જોડકા બાળકો હોય ને, એને માતા પિતા તરફથી જે જૈવિક વારસો મળેલો હોય એક સરખો હોય, કારણ કે એક જ પિંડમાંથી 2 ભાગ થયા હોય અને એમાંથી 2 બાળકો જન્મા હોય, એવા એકદળ જોડકા બાળકો હોય કે જેને વારસો સમાન મળેલો હોય. એટલે આવા બાળકોની અંદર વારસાગત વિકૃતિઓ આવવાની સંભાવના વધી જાય છે. એકદળ જોડિયા બાળકો છે એમાં ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ એકને થઈ હોય તો બીજા બાળકને આવો રોગ થવાની સંભાવના 95.7% જેટલી વધી જાય છે. એ બાબત સૂચવે છે કે અસાધારણ વર્તન પાછળ વારસો પણ પ્રબળ ઘટક છે, અથવા તો અગત્યનું ઘટક છે. હવે વાત આવી ખામીયુક્ત જનીન તત્વોની. તો ખામીયુક્ત જનીન તત્વો છે એ પણ અસાધારણ વર્તનને અસર કરનાર છે. ખાસ કરીને જનીન તત્વોની જોડ નંબર 13, 17 અને 21 એ અસાધારણ વર્તન માટે અથવા તો વારસામાં આવા જનીન તત્વો વિકૃતિ ઉત્પન્ન કરવા માટે મહત્ત્વના છે. કંઠ ગ્રંથિમાંથી જરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રિટેનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. આપણે અગાઉ પણ ધોરણ 11માં ગ્રંથિઓ ભણેલા, જેમાં કંઠ ગ્રંથિ જેમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ જરે છે, જેની ઉણપને કારણે ક્રિટેનિઝમ, કે જેમાં વ્યક્તિનું કદ ઠીંગણું રહી જાય અને વ્યક્તિ બુદ્ધિમાં મંદ રહી જાય છે. આ ઉપરાંત એડ્રિનલ ગ્રંથિનો સ્ત્રાવ છે એ પણ કેટલીક વિકૃતિઓ જન્માવે છે. અને જો આપણા ઉત્સેચકો ખામીયુક્ત હોય તો તેની અસર ચયાપચયની પ્રક્રિયા પર થાય છે. અને ચયાપચયની પ્રક્રિયામાં જો અવરોધ આવે તો આંચકી અને ફેનિલપ્યુરિક ઓલોગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જન્મે છે. જોકે આ ઉપરાંત મસ્તિષ્ક વિકારો છે એ પણ અસાધારણ વર્તન પાછળ
જવાબદાર છે. ખાસ કરીને પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમર જેવા રોગો છે એ મસ્તિષ્ક વિકારને કારણે થાય છે. આપણા શરીરમાં જુદા જુદા રસાયણો આવેલા છે, જેમાં ડોપામાઇન, નોરેપિનેફ્રેન, સિરોટોનિન અને ગાબા આ મુખ્ય રસાયણો છે કે જેની અનિયમિતતા મનોવિકૃતિ જન્માવે છે. જેમ કે ડોપામાઇનની માત્રામાં જો ફેરફાર થાય તો તેને કારણે છિન્ન મનોવિકૃતિ એટલે કે સ્કિઝોફ્રેનિયા ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિ માટે ગાબાના પ્રમાણમાં ફેરફાર છે એ જવાબદાર છે. આમ જૈવિક પ્રતિમાન છે એ અસાધારણ વર્તન માટે જવાબદાર પ્રતિમાન છે. ત્યારબાદ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એની આપણે ચર્ચા કરશું. તો અસાધારણ વર્તન પાછળ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન પણ જવાબદાર છે. જીવનના પ્રારંભિક વર્ષના અનુભવો છે તેના અભ્યાસો પરથી આ પ્રતિમાન છે એ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાનની અંદર જુદા જુદા વિભાગો રહેલા છે જે આ પ્રમાણે છે. મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની અંદર ચેતન અચેતન મન, નિમ્ન અહમ, ઉપરી અહમ અને અહમ. પછી મનોજાતિ વિકાસની અવસ્થાઓ, જેમાં ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુસુપ્તાવસ્થા, જનનેન્દ્રિય અવસ્થા અને ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ છે. એટલા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. જેમાં સૌથી પહેલાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે. તેમણે પોતાના ચિકિત્સાત્મક અનુભવોને આધારે આ પ્રતિમાન રજૂ કર્યું છે. જેમાં પહેલો ટોપિક આપણો છે ચેતન અચેતન મન. તો ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. એમણે દર્શાવ્યું કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો આપણને અસાધારણ વર્તન તરફ દોરી જાય છે. વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સજાગ હોય છે ત્યારે તેનું ચેતન મન છે એ કાર્યરત હોય છે. પરંતુ જ્યારે દમિત લાગણીઓ, અનુભવો વ્યક્તિને પડકારરૂપ, દુઃખદ કે અપમાનજનક લાગે ત્યારે વ્યક્તિ ધીમે ધીમે અસાધારણ વર્તન તરફ જાય છે. ફ્રોઈડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી એક હિમશિલાના ઉદાહરણ દ્વારા આપી છે. વિદ્યાર્થીઓ, આ હિમશિલાનું ઉદાહરણ પણ ટૂંકા પ્રશ્નોની અંદર બહુ પૂછાય છે કે ચેતન અચેતન મનની ફ્રોઈડ અને હિમશિલાની સમજૂતી સમજાવો, અથવા તો ચેતન અચેતન મનને હિમશિલાના ઉદાહરણ દ્વારા સમજાવો. તો ફ્રોઈડે આવી રીતના ચેતન અચેતન મનની એક સરળ સમજૂતી હિમશિલાના ઉદાહરણ દ્વારા આપી છે કે જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડો ભાગ પાણીની સપાટીની બહાર દેખાય છે, જ્યારે મોટા ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે. તો પાણીની સપાટીની અંદર રહેલા હિમશિલાના ભાગને અચેતન મન અને ઉપર તરતા થોડા મનને ચેતન મન તરીકે ફ્રોઈડે દર્શાવ્યું છે. ત્યારબાદ છે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. તો ઈડ, ઈગો અને સુપર ઈગો. ફ્રોઈડે વ્યક્તિત્વના 3 મુખ્ય ઉપતંત્રો દર્શાવ્યા છે કે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, જેને ઈડ, ઈગો અને સુપર ઈગો કહે છે. તો નિમ્ન અહમ છે એ મૂળ વૃત્તિ પર આધારિત છે, જે સુખ સિદ્ધાંતને અનુસરે. તેમાં 2 પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ રહેલી છે: જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ. તો જીવનની મૂળ વૃત્તિ છે એ જીવનની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે, જે મોટા ભાગે જાતીયતા સાથે સંકળાયેલી હોય છે, જેને લિબિડો કે ઇરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે મૃત્યુની મૂળ વૃત્તિ છે એ ખંડનાત્મક વૃત્તિ છે, જેમાં આક્રમકતાની મૂળ વૃત્તિ કેન્દ્ર સ્થાને છે. આક્રમકતાની દિશા 2 પ્રકારની હોય: બાહ્ય દિશા એટલે કે જેને પરપીડન કહીએ, બીજાને દુઃખ પહોંચાડવું; આંતરિક દિશા જેને સ્વપીડન કહીએ કે પોતાને જ દુઃખ પહોંચાડે. તો બાહ્ય દિશાની આક્રમકતા છે એમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી, મારકૂટ કરવી, ઝઘડા કરવા, ખૂન કરવું
એવા વર્તન કરતો જોવા મળે છે. જ્યારે આંતરિક દિશા છે જેમાં વ્યક્તિ પોતાની જાતને ઈજા કરે, જેમ કે આંગળીઓના નખ કરડે, ચામડી કોતરે, આત્મહત્યા એ એનું આત્યંતિક સ્વરૂપ છે. જ્યારે અહમ છે એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ ઉપતંત્ર છે. ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય. અહમ છે એ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાન રાખીને નિમ્ન અહમની માગણીઓને પહોંચી વળવા માટે કે તેને નિયંત્રણ કરવાનો પ્રયાસ અહમ કરે છે. જ્યારે ઉપરી અહમ છે એ આદર્શવાદ અને નૈતિકતા સાથે જોડાયેલો છે. આપણા સમાજના અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીત રિવાજો અને માન્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણે જીવન જીવવું જોઈએ. સારું ખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા છે એ ઉપરી અહમ આપણને દર્શાવે છે. અને ઉપરી અહમ છે એ જો વ્યક્તિ સમાજના નીતિ નિયમો, ધારાધોરણો અને સંસ્કૃતિ પ્રમાણે જીવન ન જીવે તો તેનામાં ગિલ્ટી ફીલ કરાવે છે અથવા તો દોષની લાગણી ઉત્પન્ન કરે છે. ત્યારબાદ છે મનોજાતીય વિકાસની અવસ્થાઓ, જેમાં ફ્રોઈડે જુદી જુદી અવસ્થાઓ કીધી છે, જેમાં મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્તાવસ્થા અને જનેન્દ્રિયાવસ્થા, આવી જુદી જુદી મનોજાતીય વિકાસની અવસ્થા કીધા. એટલે માનસિક વિકાસ અને જાતિ વિકાસ બંનેને જોડી અને ફ્રોઈડે રજૂ કરેલો છે, જેને મનોજાતીય વિકાસના તબક્કાઓ અથવા મનોજાતીય વિકાસની અવસ્થાઓ કહે છે. જેમાં પહેલી અવસ્થા છે એ મુખાવસ્થા છે. તો જન્મથી લઈને 2 વર્ષ સુધીની અવસ્થા હોય છે, જેમાં બાળકતાની કામુકતાનું મુખ્ય કેન્દ્ર મુખ હોય છે. એટલે બાળકના સુખનું કેન્દ્ર મુખ હોય છે. મુખથી બાળકને ખૂબ આનંદ મળે છે, જેમ કે સ્તનપાનથી બાળક આનંદ અનુભવે છે. આથી આ તબક્કામાં બાળક ચૂસવાની, ગળવાની એવી પ્રક્રિયાઓ છે જેના દ્વારા આનંદ લેતું હોય છે. બીજી અવસ્થા છે ગુદાવસ્થા, જે 2 થી 3 વર્ષ સુધીની અવસ્થા હોય છે, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર ગુદા હોય છે. જો આગલા તબક્કાઓ મુખાવસ્થા, જેમાં બાળકતાની કામુકતાનું કેન્દ્ર મુખ હોય છે. હવે ગુદાવસ્થાનો તબક્કો શરૂ થાય એટલે બાળકની કામુકતાનું કેન્દ્ર મુખથી ફરીને ગુદા તરફ આવે છે. બાળકને મળમૂત્ર વિસર્જનની ક્રિયામાં આનંદ આવે છે. આ જ સમયગાળામાં માતા પિતા તરફથી મળમૂત્ર વિસર્જનની યોગ્ય તાલીમ આપવામાં આવે છે, સ્વચ્છતાના નિયમો શીખવવામાં આવે છે. એટલે બાળક જીવનમાં પ્રથમ વખત બહારથી લાગુ પડેલા નિયંત્રણનો અનુભવ કરે છે. ત્યારબાદની છે લિંગ અવસ્થા. 3 થી 6 વર્ષની ઉંમરની આ અવસ્થા છે, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર પોતાની જનેન્દ્રિય હોય છે. આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ અને સ્ત્રી બાળકમાં ઇલેક્ટ્રા નામની ગ્રંથિ જોવા મળે છે, એવું ફ્રોઈડ દર્શાવે છે. સુષુપ્તાવસ્થા 6 થી 12 વર્ષની ઉંમર છે એ સુષુપ્તાવસ્થાની છે. હવે કામુકતાનું જે ક્ષેત્ર વિકસિત થયેલું છે એના તરફ બાળકનું બહુ ધ્યાન હોતું નથી. આ તબક્કામાં ખાસ કરીને કૌશલ્ય અને આવડતના વિકાસમાં બાળક વધુ રસ દાખવતું હોય છે. અને ત્યારબાદની છે જનેન્દ્રિય અવસ્થા. આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન રહે છે. હવે બાળક વિજાતી વ્યક્તિ સાથેના સંબંધથી સંતોષ અને આનંદ મેળવે છે. ત્યારબાદનો આપણો ટોપિક છે ચિંતા અને બચાવ પ્રવૃત્તિઓ. તો ફ્રોઈડે ચિંતાના મુખ્ય 3 પ્રકારો દર્શાવ્યા છે. એમાં વાસ્તવિક ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. તો જે ચિંતા વાતાવરણના પડકારો સાથે સંકળાયેલી છે, વાસ્તવિક વસ્તુઓ સાથે સંકળાયેલી છે, એને વસ્તુલક્ષી અથવા તો વાસ્તવિક ચિંતા કહે છે. મનોવિક્ષિપ્ત ચિંતા, આ ચિંતા માટે માનસિક સંઘર્ષ અને અસલામતી જવાબદાર છે. આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતાના કારણો માટે પણ, ચિંતા પાછળ કયા કારણો જવાબદાર છે એનેથી પણ અજાણ હોય છે. અને નૈતિક ચિંતા, તો જ્યારે
ઉપરી અહમને ઠેસ પહોંચે એવું કાર્ય વ્યક્તિ કરે ત્યારે જે ચિંતા ઉદ્ભવે છે એને નૈતિક ચિંતા કહે છે. સામાન્ય રીતે આપણી સામે વાતાવરણમાંથી અનેક પ્રકારના પડકારો આવે છે, જેમાંથી માર્ગ કાઢવાનો આપણે સતત પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં આવી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે આપણે અસમર્થ બનીએ ત્યારે અજ્ઞાત રીતે અથવા તો અભાનપણે આપણે આપણા અહમને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે આવી ચિંતા જન્મે છે. અને આવા પ્રયત્નને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ તરીકે કહે છે. ઘણી બધી બચાવ પ્રયુક્તિઓ છે, જેમ કે પ્રક્ષેપણ, યોક્તિકીકરણ, પીછેહટ, વિરુદ્ધ પ્રતિક્રિયા, વિરુદ્ધ ભાવ, ઇનકાર કે અસ્વીકાર જેવી બચાવ પ્રવૃત્તિનો આપણે વારંવાર ઉપયોગ કરતા